હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. તો આપણા વરી નવા બ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. અને તો અમારા બ્લોગમાં બના રહીજો અને એન્ડ સુધી જોતા રહીજો. અને આજે વરી અમે નવો બ્લોગ લઈને આવી રહ્યા છીએ. અને વરસાદના ગરમી છે તો એ ઢીંગુને બંને કોમલને બંને બહાર નીકળી ગયા છે. વરસાદ નથી તોય તો આપણે નવો બ્લોગ બનાવ્યો છે, કેમ કે વરસાદ નથી, વાતાવરણ સારું છે અને તમે જોઈ રહ્યા છો. અને ઢીંગુ પણ કઈ જે ચડી છે. તો હું ગયા ઢીંગુ આ બાજુ જતા હું ગેસ ગરમી થાય જેવા તો કોમલ ને બંને ત્રણેય નેન્સી ને ત્રણેય અમે ઊભા છે અત્યારે. અને વાતાવરણ થોડુંક સારું છે. અને આપણે સાંજના 5 વાગી ગયા છે અને કોમલ રાંધવાનું કરવાનું હશે, પણ હવે ક્યારે રાંધે એનું નક્કી નથી. તો સટ ઉપર હાલો ઢીંગુ, આપણે હાલો સટ ઉપર જવાનું હે ઢીંગુ. હાલો તો સટ ઉપર હાલો અહીંયા પવન આવે સારો. હાલો તો હું ને કોમલ ને નેન્સી ટાણી નીકળી ગયા સટ ઉપર જઈએ. તો અમે હવે સટ ઉપર જઈએ. જુઓ ઢીંગુ અને કોમલ ની આવે છે. તો મિત્રો હવે અમે ફાઇનલી સટ ઉપર ચડી ગયા છે અને વાતાવરણ થોડુંક સારું છે. અને હું ને કોમલ ઢીંગુ ત્રણેય આવી ગયા છે સટ ઉપર. તો તમે જોઈ રહ્યા હો ઢીંગુ અને હું. જો ઢીંગુ બહુ રાજી થઈ ગઈ, કેમ કે પવન આવે છે, થોડોક પવન સારો આવે છે. તો અને કોમલ પણ હવે હેઠે બેસી ગઈ છે, કેમ કે અત્યારે ઘણું ઊભી રહીને થાકી રહી હતી. અને હું પણ અત્યારે આવ્યો છું, કેમ કે ગાડી લઈ ગયો હતો. અને સાંજના 5-6 વાગી ગયા. રંધાઈ ગયું આજ? રાંધવાનું જી બાકી છે. રાંધવાનું બાકી છે? હા બાકી છે રાંધવાનું. તો મેં કીધું રંધાઈ ગયું હશે. ના, કામ ખાલી કર્યું, ઠામડા ને વાસણ ને હંજવારી ને બધું, અને રાંધવાનું જી બાકી છે. તો મિત્રો હજી પણ રાંધવાનું બાકી છે, કેમ કે રાંધવાનું બાકી છે. અને અત્યારના 5 વાગી ગયા છે, 5 ને 6 વાગ્યા છે. પણ અત્યારે થોડુંક ગરમી જેવું છે, એટલે અમે અને કોમલ ને ઢીંગુ, એટલે નેન્સી નામ છે, અને સટ ઉપર આવી ગયા છે, કેમ કે થોડુંક વાતાવરણ થોડુંક સારું છે આજે. અને દાળ ઢોકળી બનાવી તો કોમલે મિત્રો આજે દાળ ઢોકળી બનાવી છે. ફાઇનલી આજ તો બનાવી જઈશે, કેમ કે ઘણા ટાઈમથી આપણે દાળ ઢોકળી ખાધી નથી. તો આપણે મિત્રો આજ દાળ ઢોકળી આજ ખાવાની છે. અને પણ તીખી હોય મોરી, મને નથી ખબર કેવી બનાવવાની. તીખી મોરી તો બનાવી હોય, તો કેમ કે એમાં ઢીંગુઈ પણ ખાય સાથે, એટલે એટલા માટે મોરી બનાવી છે. અમારા નાના છોકરા બીજા 2 છે, એટલે એમના માટે મોરી હોય તો બધા ખાઈ શકે. તો મિત્ર આજે તો કોમલને ઢીંગુભાઈ આરામમાં બેસી ગયા છે. અને અમારી આ શર્ટ છે, અને અમારું આ ગામડું છે, તમે જોઈ રહ્યા હો વિડીયોમાં અમારું ગામડું છે. તો મિત્ર કોમલ પણ અત્યારે પાછી અહીંયા ભોગી ગઈ છે, અને નેન્સી ને હું તેની સાથે છે. અને જો ઉધરા થઈ ગઈ, જો ઢીંગુને અમારે થોડીક ઉધરાશ થઈ ગઈ છે, કેમ કે વાતાવરણ થોડુંક 2 દિવસથી વરસાદ પડતો હતો એમના કારણે. અને અત્યારે કોમલ ને ઢીંગુ, અને અત્યારે હવે ગરમી બહુ થાય છે. ગરમી કેવી થાય છે? ફૂલ ગરમી છે, અને ઓછો પવન છે, એમની હિસાબે આજ ગરમી થાય છે. અને અમે આવી ગયા સટ ઉપર, અને ઢીંગુ અને કોમલ ગરમીના ધાબા ઉપર ચડી ગયા છે, કેમ કે વાતાવરણ થોડુંક સારું છે. તપ નથી ને, એટલે ધાબા ઉપર આવ્યા પવન ખાવા આવ્યા. વેરે કેમ બોલેસ તું? વેરે કેમ બોલે? થોડા એમ બોલે. હાલો હવે બોલ. ના એમ ન થાય. જો કોમલ થોડીક શરમાઈ છે, કેમ કે આજે નવો બ્લોગ બનાવ્યો છે એમના માટે. કેમ કે કેદુનો હમણાં વિડીયો 2-3-4 દિવસ થઈ ગયા છે, વિડીયો નથી ઉતાર્યો એમના માટે. તો પ્રશ્ન પેલા નવો બ્લોગ છે આપણો. અને અત્યારે જો ઉધરા થઈ ગઈ છે ઢીંગુને, પણ ટીપા નથી, ટીપા થઈ રહ્યા છે. તો ઉધરસના ટીપા થઈ રહ્યા, પણ ઢીંગુ માટે કંઈક ટીપા લેવા જવાના છે મોરબી. તો આપણી ગણેશ ટાઈમ નહોતો, પણ કાંઈ વાંધો નહીં, ટાઈમ મળે ત્યારે લઈ આવશું. અને તમે જોઈ રહ્યા લોકેશન પાછળ. અને કોમલે આમને આમ ફરે છે, હું આમ ફરું તો એ ફરે છે આમ. તડકો આવ્યો છે, તો શું છાંયો કરી દઉં તારા માટે? છાંયો કરી દઉં? હા, જો એ એમ કે મને છાંયો કરી દે. હવે છાંયો મારે ક્યાં લેવા જવો મિત્ર? જુઓ
હવે અહીંયા તો સાંયો છે નહીં. જો આમાં ઢીંગુઈ પણ એને મજા આવી ગઈ છે. છાંયો આવશે પણ 7 વાગે પછી છાંયો આવશે. ઓલી ગાડી કીની કે ના ટ્રેક્ટર છે તો મેં કીધું ઓલી ગાડી ઠાર પડી ગઈ. હા અને કોમલને અત્યારે થાર સાંભળે છે. જો સપના જેવો સપના થારના સપના જેવો. એ તો સપના જ જોવાના ને થાર કે લેવાનો મોકો આવશે નહીં. હા થાર લેવાનો મોકો નહીં આવે પણ 4 વ્હીલ લેવાનો મોકો આવશે. પણ કેમ કે અત્યારે નાના છોકરા માટે કેમ કે બહાર જવું હોય એમના માટે કેમ કે ગાડી હોય એટલે સારું આમ કે તડકો ન લાગે. ઓલા બાઇકમાં પછી થોડો ગરમી થાય ને તડકો લાગે, સાટા બાટા વરસાદ બધું નડે તો અમે વિડીયો બનાવ્યો છે અત્યારે. અને વાતાવરણ થોડુંક સારું છે અને પવન થોડોક આવે છે તો વાળ મારા પણ આમ નીકળી ગયા. જતો મારા વાળ જતો વાળ કેવા થઈ ગયા છે. તો કોમલ ને નેન્સી તેની સાથે છે અને વાતાવરણ થોડુંક સારું છે એટલા માટે. અને હું તમને બતાવી રહ્યો હોઉં કે વાતાવરણ કેવું છે. અને કોમલને પણ હસવું આવે છે પણ કાંઈ વાંધો નહીં, ભલે હસતી હોય કેમ કે હું બોલું એટલા માટે એને હસવું આવતું હોય છે. હસવું કેમ આવ્યું તને? આમ તો જો આમ તું કે હસવું આવ્યું? તમે જોઈજો વિડીયોમાં વાહે શું કર્યું એટલે મને હસવું આવ્યું. હસવું આવ્યું એવું હતું એ તો મને ખબર પડી ગઈ હતી. પણ આ તમે જોઈ રહ્યા છો અમારું નાનું એવું ગામડું છે અને થોડુંક વાતાવરણ થોડુંક સારું છે સુંદર અને રમણીય છે વાતાવરણ. અને એટલે કેમ કે 2 દીથી બહુ ગરમી પડે છે અને ગરમીની હિસાબેથી થોડોક નાના છોકરાને પણ થોડાક સટ ઉપર ધાબા ઉપર અથવા બહાર બહાર ખાવા લાવવા પડે છે. કેમ કે અત્યારે ગરમી બહુ પડે તો અચાનક પછી શરદીને ઉધરાસને એવું થઈ જાય છે. અને બાય બાય મિત્રો, બાય બાય. અત્યારે બ્લોગ નવો બ્લોગમાં એન્ડ સુધી તમે જોતા રહેજો કેમ કે હજી આપણે ઘણું બધું હજી કામ બાકી છે. કેમ કે કોમલ થાકી છે એટલા માટે એમ કીધું બાય બાય. કેમ કે હજી બાય બાય નથી કેમ કે હજી ઘણું બધું હજી આપણે વાતચીત કરવાની બાકી છે. અને કોમલ પણ જો તમે મારે નથી ઉતારવો વિડિયો રાખો ને જોજો કે ઢીંગી કે એમ કે મારે કે વિડીયો ઉતારવો નથી. અને આ દમ ચડી ગયો થોડોક. અને અમારા નેન્સી બેન પણ આમ જરા આ નેન્સી આ બાજુ જતો વિડીયોમાં આ બાજુ જતો જો અમારા નેન્સી બેન વિડીયોમાં પણ કેમ કે એ પણ બ્લોગ બનાવશે મોટી થાય છે એટલે કેમ કે મોટી બ્લોગ બનાવીશ નેન્સી. હા નેન્સી બ્લોગ બનાવીશ ને. ગોડ મેં બ્લોગ બનાવશે. ચોમાસું કહેવાય કેમ કે વરસાદની ભૂખ બહુ લાગે. કેમ કે અત્યારે ગાડી લઈને આવ્યો હોય એટલે કેમ રોદા હોય અથવા ગમે અહીંયા ગયા હોય તો ડ્રાઇવિંગ કરતા હોય એટલે ભૂખ બહુ હજમ લાગે. અને અત્યારે અમારે જમવાનું બાકી છે કેમ કે બપોરે મેં જમ્યું બહુ હજમ લાગે એમ નહીં જમવાનું બાકી છે. અને હાજે જમજો હવે બપોરે નાસ્તો કરી લેવાય. બપોરે 2 થી 3 ની આડે ગળે મેં ખાધું હતું એટલે તો ખાવાનું નહોતું વાયલું. અને અત્યારે જમવાનું શું છે એટલે જમવાનું મતલબ એટલે અત્યારનું ભૂખ લાગી છે અને ખાવાનું બાકી છે. તો નવો બ્લોગમાં તમે એન્ડ સુધી જોતા રહેજો. અને કોમલ પણ અત્યારે ખાવાનું કાંઈ બનાવ્યું નહીં હોય કેમ કે જે અત્યારમાં મારા 6 સાડા 6 7 વાગીને આડાગાડે જમવાનું અથવા કે રોટલા ઘડવાનું શાક ને રોટલા ત્યારે બનાવવાનું છે. કેમ કે અત્યારે અમે ભાઈ ધાબા ઉપર હઈ નેન્સી ને કોમલને હું ત્રણેય. તો એન્ડ સુધી વિડીયો જોતા રહેજો. અને કોમલને પણ હવે કંટાળો ચડતો હોય છે થોડોક. આ ઢીંગુ આમાં નેન્સીને પણ આ નેન્સી આ બાજુ જોતો આપણે આ જો નેન્સુ નથી જોવું એને કંટાળો આવ્યો છે. નેન્સુ તો કોમલને ઢીંગુને ત્રણેયને કંટાળો એને આવ્યો. મને તો નથી આવ્યો પણ મેં ત્રણને સોરી 3ને કહી દીધું. પણ નેન્સીને ને કોમલને બંનેને કંટાળો આવે છે. અને આપણને કંટાળો નથી આવતો કેમ કે આપણે બ્લોગ તો બહુ આપણને શોખ જ છે બનાવવાનો. અને બ્લોગ તો ચાલુ જ રાખશું કેમ કે 2 દીથી આપણે બ્લોગમાં કાંઈ યુટ્યુબમાં આપણે વિડીયો નહોતો મૂક્યો પણ અથવા આજે આપણે વિડીયો બનાવીને જરૂર આપણે મૂકશું. અને એન્ડ સુધી જોતા રહેજો. અને નવા હોય તો શું કરવાનું તો કોમલ કાંઈ બોલી નથી અને કાંઈ વાંધો નહીં ન બોલ્યું હોય પણ તોય આપણે જરૂર બોલાવશે એ બોલજો. કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બાય બાય. આજના વિડીયોને બાય બાય ટાટા. તો હેલો મિત્ર, અત્યારે આપણે વિડીયો આટલો શૂટ કરી છે અને અત્યારે ઘણું બધું કામ બાકી છે કે આપણે નવા બ્લોગમાં મળશું કાલે એટલે વળીને એટલે કાલે નવો બ્લોગ બનાવશું. અને અત્યારે આપણે રાખવું છે અને અત્યારે